વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તા ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા। તાજેતરમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા। તેમાં સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાના સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। મહીસાગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ડીએલપી અને નોન ડીએલપી રોડ રસ્તાના રિપેરિંગને પ્રાથમિકતા રાખીને રસ્તાનું પેવર પટ્ટા અને પેચવર્ક કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે। જે અંતર્ગત સંતરામપુર લુણાવાડા રોડને પેવર પટ્ટાની કામગીરી ઇજારદાર દ્વારા હાલમાં ચાલુ છે। ગુજરાત સરકાર દ્વારા નાગરિકો પોતાની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે ઓંગળીના ટેરવે રજૂઆત કરવા માટે ગુજમાર્ગ નામની મોબાઈલ એપ્લિકેશન પણ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। ત્યારે આ એપ્લિકેશન દ્વારા કેટલાક નાગરિકોની વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાના સમારકામ માટે અરજીનો મહીસાગર જિલ્લો માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું સમયસર પેચવર્ક કરી સકારાત્મક નિકાલ કરવામાં આવી રહ્યો છે।